સરસ રીતે તરોરિયો યુવાન આપણો ગોપાલભાઈ સાધુ ગાતો હોય તો રૂડો લાગે, અને આપણું લોકસંગીતને જેણે પાંખું આપી છે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ આનંદ કરાયો. ગોપાલ મારો પારણીએ ઝૂલે એવો છે. અને હવે હું આપની સમક્ષ આવ્યો છું લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, સંત નિલેશભાઈ જે આપણી પરંપરા જળવાય પહેલેથી જ ચોખવટ કરી દઉં. અમે અહીં કોઈ કૂદકા મારવાના નથી. આપ બધા આવ્યા છો એ પણ સરસ આપને ખબર છે, અને આટલી ચાહના અમે સ્ટેજ ઉપર આવ્યા ને આ બધું યુવાધન અદ્ભુત એનો પડકારો છે ને સાહેબ, કિલોમીટર ગમે એટલા કાપીને આવ્યો હોય ને તમારો પડકારો જીવાડી દે ભલા માણસ, એવો તો અદ્ભુત પડકારો છે આપનો. આ પહાડી પડકારો છે. હા, એટલે પેલી ચોખવટ એ કરી દો કે આ વહીવટી તંત્રથી આખી જે ટીમ અહીંયા જે સરસ વ્યવસ્થા કરી છે, આ ટીમ અમદાવાદથી યુવાનો બધા આવ્યા છે, એને અભિનંદન આપું છું. અને અદ્ભુત સારું કરવું હોય ને તો ઘણાને જોડાવવું પડે. હા, આ બોમ્બ ફૂટે ને, બોમ્બ એનો અવાજ આવે એ તોડે, એ વિસર્જન કરે, પણ કોટો ફૂટે એનો અવાજ ન આવે. પણ હરિયાળું તો કોટા ફૂટે એ કરી શકે, બોમ્બ ફૂટે એ ન કરી શકે કોઈ દી. કોટો ફૂટે એનો અવાજ ન આવે, પણ હરિયાળું એ કરે ને, કોટો ફૂટે એમાંથી સર્જન થાય, બોમ્બ ફૂટે એનો અવાજ આવે. એમ સારું કરો એનો અવાજ બહુ ન આવે, ખરાબ થાય એનો વધારે અવાજ આવે. પણ સારું કરવા માટે ઘણાને મથવું પડે, કંઈક કરી બતાવવું પડે, ત્યારે સારું થાય. એટલે બધી ટીમે સરસ વ્યવસ્થા છે. અને માં જ્યાં બેઠી છે જાગતી જ્યોત જગદંબા, આપ બધાને હું કહું, આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે, એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ સમાઈ જવું કહે છે વિજ્ઞાન. પણ અમારી જગદંબા, અમારી જોગમાયા છે ની કોટી બ્રહ્માંડનું સર્જન કરવા વાળી આપણી માં અંબા છે ભલા માણસ, કોટી બ્રહ્માંડનું સર્જન કરવા વાળી. એનો આ ધર્મોત્સવ આ ખાલી નિજાનંદનો આનંદનો છે. આનંદ આવે, મોજ કરવી જ જોઈએ માના ઉત્સવમાં. ખાલી આનંદ નહીં, અહીંયા શ્રદ્ધાળુઓ જે હજારો લાખો આવે છે એમને ચિત્તમાં શાંતિ મળે છે સાહેબ. અને આપને કહી દઉં, આ ઉપર બાંધેલો ડૂમ ભાંગ્યો હોય તો એને ઈંગલનો ટેકો મૂકી શકાય. કોઈનું મકાન ઝૂંપડું કોઈનું ભાંગ્યું હોય તો આડહરમાં આ એક થાંભલાનો ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગ્યો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ત્યારે માં અંબાના નામનો ટેકો મૂકવો પડે. એમાં બીજા કોઈ ટેકા કામ ન કરે, એમાં બીજા કોઈ ટેકા કામ ન કરે. એ શ્રદ્ધાનો ટેકો જે છે એના માટે અહીંયા લોકો આવે છે. આ પહાડોમાં રહેતા જે લોકો છે ઝૂંપડા કરી કરીને રહે છે, પણ ઝૂંપડી એની હાવ છે નાની, પણ આભ જેવડો આવકાર, એની મજા છે. એટલે એ જે માં છે, માની વાતથી શરૂઆત કરું. આમ તો હું ટીમને ને આયોજકોને બધાને અભિનંદન આપું જ છું, પણ ધન્યવાદ તો આપણા મર્દ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માટે પણ એક તાલી થઈ જવી જોઈએ આપણે. હું તમને કહું હમણાં કે એમણે આપણા 51 શક્તિપીઠના દર્શન આમાંથી કોઈ ન કરીએ, હું નહીં, તમે નહીં, ન કરી શકો. 51 શક્તિપીઠ તો ક્યાંક આમ બાંગ્લાદેશમાં છે ને ક્યાંક પાકિસ્તાનમાં છે ને આમ નેપાળ સુધી આપ જાણો છો. પણ એ બધાયના દર્શન ને પરિક્રમા અહીંયા થઈ શકે એના માટે સાહેબે વર્ષો પહેલા સપનું જોયું ને અહીંયા 51 શક્તિપીઠની સ્થાપના આપણે જોઈએ છીએ. આનાથી મોટો આપણા માટે કયો હરખનું વાત કહેવાય ભલા માણસ. એ જગદંબાની અહીંયા આપણને એ પરિક્રમા થાય, એ પરિક્રમા માટે લોકો, આ પરિક્રમા મહોત્સવ છે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025. એટલે મા માટે એટલું જ કહીશ. મારે ટૂંકમાં આપણો જે સમય છે એમાં આપણે આનંદ કરવાનો છે. પણ હું આપને કહું, નેધરલેન્ડમાં થોડા વર્ષો પહેલા એક જ્વાળામુખી નીકળેલો. નેધરલેન્ડમાં ઘણા, કદાચ 8-10 વર્ષ પહેલા એવો ભયંકર જ્વાળામુખી નીકળેલો કે એક જ્વાળામુખી નીકળ્યો, આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી. નારાયણભાઈ, આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળ્યો. એટલે શું કામ એ કે જ્વાળામુખી નીકળ્યો, ફ્લાઇટો ન ઉડી શકે, રદ કરી દો. હવે સાંભળજો, આ માં બેઠી છે અંબા, એના માટે કહું છું. યુરોપમાં, નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળે ને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ જતી હોય તો અમારા કવિ ચંદબરદાએ 1000 વર્ષ પહેલા માં અંબા માટે કીધું કે એક જ્વાળામુખી નહીં, તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીની અમારી માં અંબા હાર પહેરી નીકળે, યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે ભલા માણસ. કોટી દાવા નલમ જ્વાલ માલા, 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરી અને જ્યારે ચંડમુંડ ને ચપટીમાં ચોળવા માટે માં ઉતરે, યુદ્ધના મેદાનમાં ઉતરે,
ઘોરનાદ ભો ઘાટ થાટ ભાઈ ngસુર સુથાર થાર રામ ની સુર જાટ રાટ ધાર વાટ ગીષ્ટ હર લોહ ખડક કર લાટ ખાટ દાદસ કોટિક તુંડ યગન રાન તાટ હાટ બિરુ ભાટ મુનિ અચકત કાગ પંચ કંપન લગ્યો હરિ બિરાંચી આરુ સકિત હર ચાંડેશ કોપ કર ngસુર સર આ યુદ્ધમાં માં અંબા ઉતરે એનું વર્ણન છે. ચામુંડા કયો કે અંબા કયો, એ ભગવતી છે માં. કોપે નભ કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડ ભડકમ રણ મેખા રડકત મેરસુમ રડકત થરડ થડકત અસ અરકમ ફેફડસુર ફડકત ગોતલ ગડકત ભયપત અર્પત જરજોંડા ખડગેદર ખંડા ગસુરંગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણપડલગ રગજગ હાઈદળ હકબક દેતા દકમગ લે ખડગા સમરે થે સકમ કોપ સક્તક રૂંઢળ ભગવત દેવડગા. એ ભગવતી કહેવાનો અર્થ એટલો છે, એ માના સાનિધ્યમાં મળ્યા છે. એટલે લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની વાતો કરવા માટે આવ્યો છું. કાયમ મારા પ્રોગ્રામમાં એક ચોખવટ કરું છું, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે ભલા માણસ. અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની વિક્રમદાનભાઈ આવી ફરમાઈશો આવશે જ્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તે દી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. એટલે અહીંયા ધ્વાસનથી શરૂઆત કરું છું માના સાનિધ્યમાં. તો ઈ ધક માર માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગા. આ ધર્મ માટે શક્તિપીઠ હોય, દાદો સોમેશ્વર હોય, દ્વારકાધીશ હોય, મહાકાળી હોય, માં અંબા હોય, એના મંદિરની ધજાઓ જે આજે ફડાકા મારે છે, હું તમે યાત્રા કરીએ છીએ, શ્રદ્ધાથી આવીએ છીએ, એની પાછળ વર્ષો સુધી લોહી રેડાણા છે. એમનેમ નથી થતું આવી જઈએ અંબા આવી જઈએ અંબા, એમ નહીં. પણ જ્યારે જ્યારે વખત આવ્યો ત્યારે આ દેશના સૂર્યોએ એમાં લોહી રેડ્યા છે, માથા આપ્યા છે. એટલે હું તમે આજે આરતી ઉતારી શકીને માની ધજાઓ હાથે લઈને યાત્રા કરી શકી છે. એની પાછળ અને એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતું નો રહીએ જગતના ચોકમાં. હા, એ આપણી ધરા છે. અનેક દીકરીઓએ બલિદાનો આપ્યા છે, અનેક શૂરવીરોએ અનેક યુવાનોએ બલિદાનો આપ્યા છે, ત્યારે ધર્મની ધજાઓ ફરકે છે. એટલા માટે ધર્મ રહેશે તો રહેશે ધરા ને ખપ જાહે પુરુષાણ એક વિસંબર ઉપરે એ તો રાખને ભરોસો રા. ત્રિદિવસીય મહોત્સવ સાંસ્કૃતિક, તો એનો આનંદ કેવો છે? ચાંદની સાહિત્યના છંદમાં બ્રહ્માનંદજીના શબ્દોમાં કેવું હોય તો
વર્ણાતે ડાયરો એટલે ડાયા માણસો સાંભળે, ડાયા માણસો બેસે અને ડાયરા બહારની વાત ન કરવી. તમે સાંભળ્યું હશે કાનૂનમાં પણ આવે કે આ ડાયરામાં રહીને વાત કરો. કાનૂનની કલમ હોય ને એમાં કે આ કલમના ડાયરામાં આ વાત નથી આવતી. ડાયરો એટલે અમુક લીટી વટવાનું નહીં, શું બોલવું શું ન બોલવું એની ખબર રાખવી. બોલ્યા કરતા બકવા તણી મને બહુ લાગે છે બીક, પણ થોડું પણ જરા ઠાવકું બોલાય તો ઠીક. એ આપણો ડાયરો છે. ડાયરો એટલે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેસાય, કેમ ઊભું થવાય, કેમ બોલાય, કેમ હહાય, કેમ રોવાય, કેમ ખવરાવાય, કેમ ખાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જીવાય અને કેમ મરાય. એ શીખવું હોય તો લોક સાહિત્યના ડાયરા સાંભળવા જોઈએ ભલા માણસ. એ આપણી પરંપરા છે. નાના નાના માણસોએ ગામડામાં જીવન જીવી અને જગતના ચોકમાં જે આપ્યું છે ને એ વાતો અમે અહીંથી રજૂ કરીએ છીએ. અને અનેક આપણા મહાપુરુષો કવિઓ લખી ગયા. નાના માણસોએ જ આપ્યું છે આપણને એવા દેશને, નાના માણસોએ. અને તમે જો મોટાની ભૂલું નડે બહુ. પ્લેન હેલિકોપ્ટર કે પ્લેન ભૂલું પડે ને પ્લેન તો બીજા દેશમાં જાય. સ્કૂટર ભૂલું પડે બીજી ગલીમાં જાય. એ બહુ નડે નહીં. પ્લેન ભૂલું પડે તો બીજા દેશમાં જાય. મોટાની ભૂલું બહુ નડે. હા, એટલે આપણે ત્યાં નાના માણસોની બહુ, મોટા માણસો ઓલા છે એવું નથી, પણ નાના માણસોએ તો અદ્ભુત બલિદાનો આપ્યા છે. ને જેવા તેવા બલિદાનોને જ્યારે જ્યારે વખત આવ્યો છે ત્યારે જગતના ચોકમાં બલિદાનનો વખત આવ્યો ત્યારે બલિદાન આપી દીધા છે. એવી અનેક ઝીણી 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 વાતો. અને ગામડામાંથી ઉછેરમાંથી સારું બન્યું હોય. અને હવે તો આપણે શું છે જ્ઞાતિવાદ ભૂલીને એક થવાનો વખત આવ્યો છે. આવા વડાપ્રધાન આપણને મળ્યા છે. પાકિસ્તાન તો પૂંછડા ભીડવા માંડશે, સાઈને પૂંછડા ભીડવા માંડે, પણ આપણે એક થાય તો આપણે જ્ઞાતિવાદના ઝંડા લઈને એક જણો આમ ભાગે ને એક જણો આમ ભાગે ને એમાં ઓલા ફાવી જાય ને કે આપણા જેવો કોઈ દેશ જ નથી દુનિયામાં. આપણા જેવી ઋતુ નથી. આ કોઈ આપણે આપણો અંગૂઠો ધોઈને પીવું એવી વાત નથી, પણ તમે જોઈ લ્યો આવી ઋતુઓ ક્યાંય નથી સાહેબ. અમે ગયા છે એ બધા વિદેશમાં, પીપળો તુલસી વાવવો હોય તો એને અમુક ટેમ્પરેચરમાં ઘરમાં રાખવા પડે ને હુકાઈ જાય. અહીંયા તો દિવાલો જૂની થઈ જાય, દિવાલમાં પીપળા ઉગે. આવો ક્યાં દેશ હોય તમે વિચાર કરો. આવા દેશમાં રહી તો ઘણા કે એકચ્યુઅલી અહીંયા દેશમાં બધું બગડી ગયું છે. બગડી તારી પેઢી ગઈ છે, તું સુધારી લે બધું સારું જ છે. હમણાં એક જણાને કંઈક વિઝા મળી ગયેલા 5-6 મહિનાના, જઈ આવ્યો ફોરેન, પાછો વળતા એરપોર્ટે ઉતર્યો અમદાવાદ. બહાર નીકળ્યો ને તો હાયલો જતો તો અમદાવાદથી બહાર એરપોર્ટથી નીકળીને હાયલો ક્યાંક બજારે હાયલો જતો હોય છે. એમાં આમ માટી જેવું કંઈક લઈ ત્યાં એરપોર્ટથી બહાર ક્યાંક આડાવડું મળી ગયું છે. માટી જેવું આમ લઈને ઊંઘીને કે અરર ગુજરાતની માટીની સુગંધ બગડી ગઈ. એમાં કોઈક દેશી ભાભા છે આપણા ગામડાના, ઈ જોઈ ગયો, પાસે જઈને એક દીધી અહીંયા ટક્કર લઈ ગયો. ટક્કર પેલા તો પછી પડ્યો ને કઈ બાજુ હું પડ્યો એ ભૂલાઈ ગયો. ઉગમણું ક્યાંક આથમણું ક્યાં ઈ. પછી આમ હામું જોઈને કે મને માર્યું કાં? તો કે તો હું કહેતો હતો કે હું એમ કહેતો હતો ગુજરાતની માટીની સુગંધ બગડી ગઈ. કે તે હું ગયું ને એ માટી નથી, હુકેલો પોદળો છે. બગડી તું ગયો છો અને તું માટી નહીં રહેવા દે. એમ પોતે બગડી ગયા હોય એ દેખાતું નથી, બીજાનું વધારે દેખાય. ઘણા માણસો એવા હોય, ઘણા માણસ છે ને એ ઘણા માણસો છે ને એ ખાંડના ડબલા જેવા હોય. ખાંડનું ડબલું હવે ગામડામાં રહેતા બહેનોને સમજણ પડે. ખાંડનું ડબલું હોય ને એમાં બાકસ પીડી હોય. ગામડામાં બાકસ ખાંડના ડબલામાં રહીએ. એટલે ઘણા ખાંડના ડબલા જેવા હોય, પોતે મીઠા મીઠા લાગે ને અંદર ભડકા કરવાનું હંગરીને બેઠા હોય. હા, ઘણા માણસો છે ને બાવળ જેવા હોય. બાવળ જેવા શું કામે? પોતે એમાં તો ફળ ન આવે, પણ આંબાના બગીચામાં આડા વાયડું થઈને પીડ્યા હોય. જાતા નહીં નીકળ હરવા જાશું, કોકના ફળ તો ખાવા દો તમે તો નથી આપતા. હા, એટલે એમાં જોવું પડે કેવા પાસે બેહવું કે એની હારે રહેવું એ શીખી લેવું પડે. અત્યારે ફાસ્ટેજ યુગ આમ તો આવ્યો છે. અત્યારે યુવા ધનને બેનું દીકરીઓ યુવાનો એને જીવતા જો આવડી જાય, સારા માણસોના તમારી પાસે એક પણ રૂપિયો ન હોય, યુવાનને હું કહું છું સારા માહોલમાં બેહવા માંડો. સારા માણસો પાસે 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી તમે અરબોપતિઓને અમુક પનોતીઓમાં ઘરી ગયા ને તો પેઢીયું કેદી ઉઠી જાય ને ક્યાં જાય ફાર્મ ને બગીચા બધું એ ખબર નહીં પડે. બંગલો તો એ સટામાં ગયો લે કર ભેળું. આવું જોયું છે આપણે.
એટલે કહેવાનો અર્થ કે માણહાઈની વાતો છે એ લોક સાહિત્યમાં એ હું અહીં કહેવા માટે આવ્યો છું. ટૂંકમાં જાજુ કહેવાય એવી રીતે આપણી ગુજરાતની ધરતીના માટીમાં પડેલી વાતોના પોટલા લઈને આવ્યા છે અમે અહીંયા. પણ એની પહેલાં વધારે 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ માટે શિવ અને શક્તિ જુદા નથી. એટલે શિવની મારે અહીંથી શિવ તાંડવ ગાવો છે. જેટલા સુધી મારો અવાજ જાય આવી રીતે 2 હાથે મને દાદ આપવાની છે. ખાલી અડધી મિનિટ બધાની પ્રાર્થના થઈ જાય. શિવ તાંડવ અહીંયા રાવણ રચિત દશાનન રાવણ શિવ તાંડવ અહીંયા સંગીત વાગે એટલે મને 2 હાથ ઊંચા કરીને તાલ આપવાનો. કેવી રીતે? બધા હજી થોડા રહી ગયા છે. 30 સેકન્ડ માટે છે ખાલી. હા. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિતસ્તલે ગલે વલમ જલમ વિદમ ભુજંગ તુંગ માલિકમ. આહા. ટમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. જટાકટા હસમ ભ્રમમ ભ્રમમ નીલપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધને દગા 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 દનલાટ પટ પાવિક કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણા મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા સ્ફુરાદિ ગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર. આહા. અમારો ગઢ જૂનો ગિરનાર ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હેંજળ પીએ એ અમારા નંદા નરને ના. બાપો 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 ખમા ખમા અંબાજી. અને અહીંયા કાયમ કહું છું કે અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય. એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની યારે મિત્રતા ન કરવી હો. હા, ક્યાંય ના ન રહેવા દે તમને. આ દેશમાં બલિદાનોની મેં હમણાં વાત કરી. જગદંબાની ધજાઓ ફડાકા મારે એની પાછળ અનેક લોહી રેડાણા છે. શિવાજી જેવાની જનેતા હોય કીધું હતું કે હે શિવા બેટા, દેશને અને રાષ્ટ્રને તારી જરૂર છે. જ્યાં સુધી તારા શરીરમાં લોહીનું છેલ્લું ટીપું હોય ત્યાં સુધી લડી લેજે. અને હાથમાં તલવારો લઈને યુદ્ધના મેદાનમાં ઉતર્યા શિવાજી મહારાજ જેવા, ધર્મ માટે મહારાણા પ્રતાપ જેવા, બિરસા મુંડા જેવા, વસરાજ સોલંકી જેવા અનેક યોદ્ધાઓ યુદ્ધમાં ઉતર્યા. કેવી રીતે લડતા હતા એનું અહીંથી બોલિવૂડમાં રેપર આવે ને, રેપર, એના બાપનો એ બાપ આપણા સપાખરા છે હો. હા, કેવી રીતે યુદ્ધ થતું હોય, ધર્મનું યુદ્ધ. ગાઢા હુગળ હટીલા ધોધ પેરંડી નિશાન ગાજ ટાક ઠંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ડીઠ અને પ્રકૃતિ ઝડપ ઝડપી ઉબાળે પકોળ પેડા લેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુગળ હટીલા ધોધ પેરંડી નિશાન ગાજ ટાક ઠંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ડીઠ અને પ્રકૃતિ ઝડપ ઝડપી ઉબાળે પકોળ